અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનું જે છે આયોગ હોય અને એમાં જે છે બંધારણમાં સ્થાન હોય તો બંધારણીય સંસ્થામાં હંમેશા આપણા કોણ આવે ભાઈ? રાષ્ટ્રપતિ આવે. કોણ આવે? રાષ્ટ્રપતિ આવે. એટલા માટે અનુસૂચિત જનજાતિ હોય, જાતિ હોય કે પછાત વર્ગ આયોગ હોય, અધ્યક્ષ હોય કે સભ્ય હોય, નિમણૂક જે છે કોના દ્વારા થાય? રાષ્ટ્રપતિ દ્વારા થાય. કોના દ્વારા થાય ભાઈ? રાષ્ટ્રપતિ દ્વારા. ચલો બીજો ક્વેશ્ચન છે, બંધારણનો કયો અનુચ્છેદ અનુસૂચિત જાતિ આયોગને વ્યાખ્યાયિત કરે છે? તો જુઓ, પહેલા તો આપણી પાસે એક જ આર્ટિકલ હતો, જે આર્ટિકલ 338 હતો. પાછળથી આપણે એની અંદર જે છે ફર્ધર અને બીજા આયોગો ઊભા કર્યા. પહેલા તો આપણે નેશનલ કમિશન ફોર જે છે, નેશનલ કમિશન ફોર એસસી અને એસટી જે છે એક જ હતું, પણ પાછળથી આપણે એસસી અને એસટી માટે અલગ કર્યું. તો અનુસૂચિત જાતિ માટે 338 આવશે. જનજાતિની વાત કરીએ તો નેશનલ કમિશન ફોર એસટી જે છે 338A આવશે અને પાછળથી આપણે 338B ની અંદર નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ પણ ઊભું કર્યું છે. તો અને અહીંયા તમને શું પૂછ્યું છે? અનુસૂચિત જાતિ એટલે કે નેશનલ કમિશન ફોર એસસી. તો તમારો આન્સર આવશે 338. ચલો ત્રીજો ક્વેશ્ચન છે કે ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં એસસી, એસટી, પછાત વર્ગ અને એંગ્લો ઇન્ડિયન માટેની વિશેષ જોગવાઈઓ છે? તો વિશેષ જોગવાઈઓ કે એમને જે છે આપણે પોલિટિકલ રિઝર્વેશન પણ આપીએ છીએ, નોકરીઓમાં અનાપત્તિ પણ વાત કરેલી છે, એમના માટે રાષ્ટ્રીય આયોગોની પણ વાત કરીએ છીએ, એમને જે છે બંધારણમાં કઈ જાતિઓને જે છે એસસીમાં સમાવેશ કરવો, કોને એસટીમાં સમાવેશ કરવો, આ બધી વાતો ભારતના બંધારણના આર્ટિકલ 333 થી લઈને 342A સુધીમાં ચર્ચા કરેલી છે. બરાબર, કયા વિસ્તારો રહેશે બધી જ વાતો જે છે આમાં કરેલી છે. તો 330 થી 342A આવશે.